રવિ કૃષિ મહોત્સવ 2025 ના આજના આ કાનપુર તાલુકાના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ સર્વે મહાનુભાવો અને ખેડૂત ભાઈઓ બહેનોનો આ તકે હું પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. વાત મારે કરવી છે પ્રાકૃતિક ખેતીની. સમય મર્યાદામાં બંધાયેલો છું કેમ કે આપણે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ગોધરા મુકામે જે થઈ રહ્યો છે એને પણ આપણે લાઈવ અત્રેથી નિહાળવાનો છે. પણ મને જે પણ બોલવાની તક મળી છે એ ટૂંકા ગાળાની તકમાં જેટલું બને એટલું ઝડપથી તમને મારો મેસેજ પહોંચે એવા મારા પ્રયત્નો રહેશે. આપ સર્વે મને શાંતિથી સાંભળશો એવી આશા રાખું છું. પ્રાકૃતિક ખેતીની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે આપણા વડવાઓ ભારતનો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે 1947 માં 35 કરોડની વસ્તી આપણા દેશની હતી અને આજે આપણે 2025 ના વર્ષમાં આઝાદીના અમૃતકાળ ઉજવીને જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આઝાદીના અમૃત મહોત્સવના કાળમાં આ 75 થી 78 વર્ષના સમયગાળામાં કેટલા બધા પરિવર્તનો આપણે નજરે જોયા છે. આ જે પરિવર્તનો થયા છે એમાં મોટામાં મોટું પરિણામ ખેતીવાડીમાં થયું છે, જે પરિણામના કારણે આપણે સૌથી વધારે અત્યારે ગંભીર ભોગના દુઃખના કારણો બની રહ્યા છીએ. આપણા બાપદાદાઓ વર્ષના 12 મહિનામાં 4 મહિના ખેતી કરતા હતા. કાળુભાઈ માલીવાડ સાહેબે આપણને વાત કરી આપણે વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ, પણ સાથે સાથે વિકાસની સાથે સાથે જો ભારતના નાગરિકની પાસે તંદુરસ્તી નહીં હોય, સારું સ્વાસ્થ્ય નહીં હોય, પૂરતું એને પોષણ નહીં મળે તો એ વિકાસ શું કામનો? આપણે અત્યારે સરસ મજાના ડામર રોડ સીસી રોડ ઉપર આપણે ચાલી રહ્યા છીએ, વિકાસના પંથે હરણફાળ પડી રહ્યા છીએ, પણ એ ચાલવા માટે જો આપણા હાથ પગ તંદુરસ્તીથી નહીં ચાલી શકે તો એ વિકાસ શું કામનો? તો આજે આ કૃષિ મહોત્સવના માધ્યમથી આપ સર્વેને અપીલ કરું છું કે આપણા વડવાઓ જે 4 મહિના ખેતી કરી અને 12 મહિના ટેક્સ બંધ ખાતા હતા, એ પણ છોકરાઓ ભણાવતા હતા, એમને પણ પરણાવતા હતા, કોઈ ઘરમાં ગુજરી જાય તો એના પણ કામમાં લેવા કરતા હતા. અને આપણી જેમ કોઈ બેંકમાં લોનનો કાગળિયો કરવા જતા નહીં, જતા હતા આપણા બાપદાદાઓ લોન લેવા માટે. આજે આપણે બધા લોનો લેવા માટે દોડીએ છીએ. એનો મતલબ છે ક્યાંક ને ક્યાંક આપણે દુઃખી છીએ અને આપણા બાપદાદાઓ સુખી હતા. એ સુખી એટલા માટે હતા કે એમનામાં માનવતા ખુશીને ભરેલી હતી. જ્યારે ખેતરમાં પાકની કાપણી થાય ને ત્યારે ખડામાં પાક બધો ભેગો કરે ને ત્યારે પાક જે ભેગો થયેલો છે ને એનો વહીવટ ત્યાં ખડામાં બતાવી દેતા હતા. એટલી માનવતા હતી ને કે ત્યાંથી એનો વહીવટ કરતા હતા કે આટલું હું દીકરીને આપીશ, આટલું બ્રાહ્મણને આપીશ, આટલું મંદિરમાં આપીશ, આટલું વાળંદને આપીશ, આટલું સુથાર દુહારને બધાને આપીશ, છેલ્લે બધે હું અને મારો પરિવાર ખાઈશ. આવી ભાવના આપણા બાપદાદાઓમાં હતી જે આપણે નથી. એના કારણે આપણે દુઃખી છીએ. એ ભાવ સાથે આપણા બાપદાદાઓ જીવતા હતા. આજે આપણો ભાવ બદલાઈ ગયો છે. આપણો ભાવ શું છે? માત્ર ને માત્ર હું એવું તે શું કરું કે મારા ખિસ્સામાં સૌથી વધારે ગાંધી છાપ નોટ હોય. હું એવું તે શું કરું કે મને સૌથી વધારે નફો મળે. એ ચાહે ખેડૂત હોય, એ ચાહે કોઈ પણ ધંધાર્થી હોય. સમોસા બનાવતો હોય ને પણ એવું વિચારે હું સમોસામાં એવું કંઈક નાખું કે મારે ત્યાં લોકો સમોસા જ ખાવા આવે. છે કે નહીં? મારી વાત સાચી છે કે નહીં? જો સાચી હોય તો સૂર પુરાવજો. તો અત્રેથી આપ સર્વને અપીલ કરું છું કે આપણા હિન્દુ ધર્મમાં ગાય માતાને પવિત્ર માનવામાં આવે છે. આપણે ગાય માતાની પૂજા કરીએ છીએ, પણ એ ગાય માતાની પૂજા હવે માત્ર ને માત્ર ઉત્તરાયણના દિવસે પેલા ઘઉં ને બાજરી બાફીને ખવડાવીને છૂટા થઈ ગયા એવી આપણી ગાય માતાની પૂજા રહી છે. આપણે બધાને 3 માં છે ને, 3 માં દુખી છે. તમને નવાઈ લાગશે, આપણે બધાને 3 માં છે. પહેલીમાં આપણી ધરતી માતા કે જેને આપણને અન્ન પુરવઠો પૂરો પાડ્યો, જેને આપણા પેટને તૃપ્તિ આપી, આપણું પોષણ કરે છે, અનાજ ઉત્પાદન કરીને આપે છે. એ ધરતી માતા એ આપણી માતા છે, જેને આપણે પૂજા કરીએ છીએ. અકાત્રીજના દિવસે કરીએ છીએ બધા પૂજા, ખાલી એક દિવસની પૂજા. બાકી આખું વર્ષ ખેતરમાં ઝેર નાખીએ છીએ. એ યુરિયાના રૂપમાં હોય, ડીએપીના રૂપમાં હોય, જંતુનાશક દવાના રૂપમાં હોય. હવે તો આવી ગઈ મજૂરાથી બચવાનો ઉપાય, નિંદામણનાશક દવા. ખભે પગ ઉપાડ્યો નથી, ખેતરમાંથી ઘાસ ગયું છે કે નહીં?
આ બધાથી આપણે દૂરી બનાવવાની જરૂર છે. દૂરી એટલા માટે બનાવવાની, હું તમને એવું નથી કહેતો આજે બધાને પૈસો કમાવવો છે, વધુ નફો કમાવીએ અને પૈસા વગર ક્યાંય કોઈનું કાંઈ મહત્વ છે નહીં. નાના વગરનો નાથીઓ ને નાણે નાતા બાપ. પૈસો મારો પરમેશ્વરને, હું પૈસાનો દાસ. આજના 2025 ના આપણે કળિયુગમાં છીએ ત્યારે પ્રાકૃતિક ખેતી આપણે કરીએ તો પ્રાકૃતિક ખેતીમાં ખૂબ મોટું પુણ્ય સમાયેલું છે. ઘરમાં એક દેશી ગાય રાખવાની. દેશી ગાય એટલે શીંગડાવાળી હો, એની પીઠ ઉપર ખૂંદ હોય ને એને દેશી કહેવાય. ઓલી આપણે વધારે દૂધ આપે ને ચટાપટાવાળી શીંગડા વગરની એને રાક્ષસ કહેવાય. રાક્ષસ એ તમને દૂધ જ વધારે આપે. તમને ડેરીમાં દૂધ વધારે તમે મોકલી શકતા થઈ જાવ, તમને દૂધનો પગાર વધારે આપતી થાય, તમારા પેટને પોષણ નહીં આપે. અત્યારે આપણે કહીએ છીએ ને અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા, કહીએ છીએ ને અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા. અમૂલ ડેરી ક્યાં આવી? ગુજરાતના આણંદમાં આવી, આપણા ગુજરાતમાં આવી. પણ એ દૂધનું ઉત્પાદન કરતો ખેડૂત પશુપાલક દૂધ પીવે છે, ડેરી પર છે. આપણે આપણા બાળકોને દૂધ પીવડાવવાનું મૂકી અને ડેરીમાં દૂધ ભરીએ છીએ. કેમ? વધારે પૈસો કમાવો, વધારે નફો મળે છે. તમે બધાએ કે તમે સાંભળ્યું હશે આપણા ભારત દેશની બોર્ડર ઉપર છે ને પંજાબ રેજિમેન્ટ નામની રેજિમેન્ટ બોર્ડર સાચવે છે, ગોરખા રેજિમેન્ટ છે, બિહાર રેજિમેન્ટ છે, કે ગુજરાતની રેજિમેન્ટ નામ સાંભળ્યું છે કોઈ? છે ગુજરાતની રેજિમેન્ટ? નથી. ગુજરાતના જવાનો પણ આર્મીમાં જોડાયેલા છે, પણ સ્વતંત્ર પોતાની કોઈ ગુજરાત નામની રેજિમેન્ટ નથી. એકલ દોકલ બધા જવાની આપણા બોર્ડર ઉપર રક્ષણનું કામ કરે છે. ગુજરાતની રેજિમેન્ટ એટલા માટે નથી કે ગુજરાતના યુવાનમાં પૂરતું પોષણ નથી. તમે જુઓ કોઈ પંજાબમાં જાઓ ને તો પંજાબીના ઘરે જઈને બેસજો, સાહેબ આપણે જે કપમાં ચા પીએ ને, આપણે જે પાણીના ગ્લાસમાં પાણી પીએ ને એ ગ્લાસમાં તમને ચા આપે, એ ગ્લાસમાં તમને લસ્સી